ભરૂચ જિલ્લાના દહેજ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દહેજ દ્વારા આયોજિત વાર્ષિક સ્નેહ મિલન સમારોહ ડીઆઈએ ભવનમાં યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના ઈશ્વરભાઈ પટેલ, અખિલ ભારતીય પૂર્વ પ્રમુખ તેમજ ગુજરાત અને રાજસ્થાનના તત્કાલીન પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિએ પણ હાજરી આપી હતી। વિશેષ મહેમાન તરીકે માં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજીભાઈ પરમાર, ડીઆઈએના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટ અને બળદેવ આહિર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં વિકાસ, નાના અને મધ્યમ ઉદ્યોગકારોને આવતી સમસ્યાઓ તેમજ તેમના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી। મહેમાનોએ પોતાના સંબોધનમાં ઉદ્યોગકારોને નવી તકનીકો અપનાવવા અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા। આ સ્નેહ મિલન સમારોહ ઉદ્યોગકારો માટે પરસ્પર વિચારોના વિનિમય અને સહકાર વધારવાનો સારો મંચ સાબિત થયો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સૌએ ભવિષ્યમાં ઉદ્યોગ વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે આપણે જ્યારે દેશ પર આપણે રાજ લાવવું હતું ત્યારે આપણે અડવાણીજી અને એમને એવું નક્કી કર્યું કે રેલીઓ અને સભાથી આ થશે। એટલે આપણે પહેલી રામ જન્મભૂમિને રેલી અડવાણી સાહેબે કાઢેલી। આજે આ બધા જે સ્નેહ મિલનો થાય છે, આ બધા કાર્યક્રમો થાય છે આખા દેશ, ત્યાં કોઈક લોકો એવું બોલતા હોય છે કે તાઇફા થાય છે, પણ તાઇફા નથી થતા, આનાથી પ્રગતિ થાય છે।